વાવ અને થરાદ જિલ્લામાં ચૂંટણી પહેલા ભાજપને એક મોટો ફટકો પડ્યો। ભાજપના ગઢ ગણાતા વડિયા ગામમાં ભંગાણ થયું। માળી સમાજના 50થી વધારે કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા। માળી સમાજના પૂર્વ અધ્યક્ષ દેવાજી માળી કોંગ્રેસમાં જોડાયા। પૂર્વ ડેપ્યુટી સરપંચ વરધાજી માળી સહિત કાર્યકર્તાઓએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક અને આ ચૂંટણીમાં પક્ષપલટો કરનારા કાર્યકર્તાઓનું કોંગ્રેસે સ્વાગત કર્યું છે। સમગ્ર દિયોદર તાલુકાની અંદર દિવસે ને દિવસે કોંગ્રેસનો માહોલ મજબૂત બનતો જાય છે। આજે કોતરવાડા જિલ્લા પંચાયતનો જનસંપર્ક કાર્યક્રમ છે વડિયા મુકામે। અમારા કોંગ્રેસ પક્ષના સમગ્ર દિયોદર તાલુકાની નહીં પરંતુ વાવ થરાદની અંદર સૌથી યુવા વયના 21 વર્ષના યુવાનને અમે ટિકિટ આપીને પસંદગી કરી છે। એટલે ખૂબ સારો માહોલ છે। આપ જોઈ શકો છો કે આજે 50થી વધુ દરેક સમાજના આગેવાનોએ પણ ભારતીય જનતા પાર્ટીનો ખેસ છોડીને કોંગ્રેસમાં જોડાયા છે। મારા ગામના અત્યારે 100 થી 200 માણસો કોંગ્રેસમાં જોડાણા। હું ભાજપમાં હતો પણ ભાજપમાંથી અમારી અવગણના થઈ છે એટલે અમે કોંગ્રેસમાં જોડાણા। આ સુખી અત્યારે અમે નાનો 21 વર્ષનો ઉમેદવાર લાવ્યો છે કોંગ્રેસમાં અને એના પિતા પૂર્વ સરપંચ હતા, હાલ અમારી વચ્ચે નથી। અને જે તે આ ભાઈઓને મારી 2 હાથ જોડીને વિનંતી છે, આ ગામને નોખોને અને મનપરાને આ ભાઈને ખૂબ જંગી મતથી વિજય બનાવે। ભાજપને ધાકરો આલીને 50થી વધારે કાર્યકરો કોંગ્રેસ દ્વારા જોડાયા છે અને બધાએ જ કોંગ્રેસને સમર્થન આપ્યું છે। એનામાંથી અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે અમારી કોતરવાડા જિલ્લા પંચાયત અને વડિયા તાલુકા પંચાયત 100% જીતશે અને ખૂબ સારી બહુમતી જીતશે। અમને પૂરેપૂરો વિશ્વાસ છે। જે કાર્યકર જોડાણા છે